પોલીસ જવાનોની ટીમ ગાઝિયાબાદમાં અલગ અલગ વિસ્તારમાં કોઈ ફ્રૂટ વેચતા, કોઈ ગરમ કપડાં વેચતા તો કોઈ સાયકલ રિક્ષા ચલાવતા અને મજૂરી કરતા જોવા મળી હતી। તમને વિચાર આવશે કે રાજકોટ પોલીસ અને એ પણ ગાઝિયાબાદમાં, આ તે વળી શેની વાત થઈ રહી છે? તો આ વાત છે રાજકોટ પોલીસે કરેલા એક સ્ટિંગ ઓપરેશનની, જેના થકી ડબલ મર્ડર કેસના 12 વર્ષથી ફરાર આરોપીને દબોચવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। ગુજરાતમાં જે પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે તેની સામે પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય બની ગઈ છે। રાજકોટમાં વર્ષ 2012માં ભક્તિનગર પોલીસ મથકમાં થયેલ ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેશ પલટો કર્યો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MR ગોંડલિયાને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા બાતમી મળી હતી કે ભક્તિનગર પોલીસ મથકમાં 2012માં થયેલ મર્ડર કેસના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્મા દિલ્હી ગાઝિયાબાદ તરફ અલગ અલગ વિસ્તારમાં રહી અને મજૂરી કામ કરે છે, જેની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ મેહુલ ગોંડલિયા દ્વારા સમગ્ર ઓપરેશનની કમાન સંભાળી અને આરોપીને ઝડપી પાડવા માટે પીએસઆઈ NM પરમાર અને તેની ટીમને કામગીરી સોંપવામાં આવી હતી। પોલીસ જવાનોની ટીમે ગાઝિયાબાદમાં અલગ અલગ વિસ્તારમાં કોઈ ફ્રૂટ વેચનારો, કોઈ ફેરીઓ બન્યું તો કોઈ મજૂરી માટે સાયકલ રિક્ષા ચલાવી અને ગુપ્ત રીતે આરોપીની શોધખોળ શરૂ કરી અને તેમાં સફળતા મેળવી હતી। ડબલ મર્ડરમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રદીપ શર્માને ઝડપીને રાજકોટ લાવવામાં આવ્યો, ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી। તેમાં પત્રકારોને શું કહ્યું છે, આવો સાંભળીએ। વર્ષ 2012ની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર જ તે ઘર કંકાસને લઈને 2 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન, આ બંનેની હત્યા થઈ હતી અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે 2012ની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતો। છેલ્લા 6 મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય, એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને 302, 307ના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી। તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે। તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કરી અને ત્યારબાદ 4 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી। ASI જલદીપસિંહ, તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ, કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ, આ 4 લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌપ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે। વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે, તો પછી કોઈ ફેરિયા બનીને, કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈને અને કેમ કે 12 વર્ષનો સમય થઈ ગયો હતો, ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો, એટલે સૌપ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો, એને વેરીફાઈ કર્યું કે આ એ જ વ્યક્તિ છે, એની સાથે વાતચીત કરી અને એકવાર 4 દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે, ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ગાઝિયાબાદની અંદર થોડું જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે લોકો જે છે એકઠા થઈ ગયા હતા, પરંતુ તુરંત જ તે પોલીસ દ્વારા સૂઝબૂઝ વાપરીને તે લોકોને સમજાવીને અને જૂની આ રીતની FIR છે તે વિશે માહિતી આપીને આરોપીની જે છે એ ધરપકડ ત્યાંથી હાથ ધરવામાં આવી। એ સમયે તે અહીંયા મજૂરી કામ એવું કરતો હતો અને ભાડે રહેતો હતો અને પછી તે આ મર્ડર કર્યા બાદ નાસી ચૂક્યો હતો। કંકાસની અંદર એણે બંનેનું મર્ડર કરેલું। તો રાજકોટ પોલીસે કરેલી આ કાબિલેદાદ કામગીરીને શહેરવાસીઓ ખૂબ જ વખાણી રહ્યા છે। ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે હવે રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।